નહીં પણ એવું હે આટલો બધો ટાટાની જરૂર ન હોય કે મગજ ટાટો રાખવો પડે તે પ્રુતસ નહીં હો નહીં બે યાર પ્રુતસ નોતી મારવાની આટલા રામ થી આ લોકો મારતો હતા મોટા ચુકાડો નો ચીટરિયા પેલા જીતે જોઈ બધાને ખબર કાંઈ ચીટરિયા કાંઈ નહીં મેં બધાને દાદા મેં તમને શીખવાડ્યું ને બરાબર તને શું કયો પપ્પા પેલા બધાને ક્યાં લાવો આની મળે એમ કરી કે જગ્યા કરી પછી વયા ગયા કેટલી મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત આપણે તાજી માજી ફૂલ ઠંડા પાણી આજે તો નાહી લીધું હતું કારણ કે ગરમ પાણી કર્યું તો પાછું આપણને ઘટ્યું એટલે પાછું આપણે મેં કીધું ગરમ પાણી કરવા ક્યાં મૂકવા જોઈએ એટલી વાર તો પછી ઠંડી સહન કરે ને તો મેં કીધું તેલ લેવા જાય આપણે ને મેં કીધું ઠંડા પાણી નાહી લઈએ. તો લોકો કહે ને ઠંડા પાણી નાવ તો મજા આવે, ખરેખર મજા આવે. શું કેવું તમારું? તમે ઠંડા પાણી નાવ કે ગરમ પાણી? હું મારું એ નક્કી ના હોય, ઠંડા પાણી નાવ ગરમ પાણી નાવ. દિવ્યા જેવા લોકો ખાલી ઠંડા પાણીએ જ નાય, એમાં પપ્પા ઠંડા પાણીએ નાય. હેડ્સ ઓફ તો ધેમ જે ઠંડા પાણીએ રેગ્યુલર નાતા જ હોય છે શિયાળામાં પણ. અને મારા જેવા કોક વાર સાબાસી છે, કોક વાર ઠંડા પાણીએ નાતા. બીજું તો શું હોય તમે કમેન્ટ કરજો તમે કેવા પાણીએ નાવો છો. લગભગ તો મોસ્ટ પ્રોબેબલી બધા ગરમ પાણીએ જ નાતા હશે 90% લોકો. 10% લોકો જ હોય જે ઠંડા પાણીએ નાતા હોય. પણ ઠંડા પાણીના પણ ઘણા બધા ફાયદા છે અને ગરમ પાણીના ઘણા બધા નુકસાન છે અને ફાયદા પણ છે. પણ ઠંડા પાણીના તો ફાયદા જ છે. મેં સાંભળ્યું છે ને ત્યાં સુધી કે ભાઈ હાડકાં મજબૂત કરે ને આ અને તે તમને એનર્જેટિક લાગે ને બધું બ્લા 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 એક્સેટ્રા જે હોય બધાના મંતવ્ય અલગ અલગ હોય. જેને ઠંડુ પાણી ગમતું એ ફાયદા કહેશે, જેને ગરમ પાણી ગમતું એના ફાયદા કહેશે. એટલે મૂળ નાહવું જરૂરી છે, બરાબર ને? મૂળ તો નાહવાનું જરૂરી છે. તો બસ નાહી ધોઈને રેડી થઈ ગયા છે અત્યારે આપણે. તો સવારના આવા થોટ સાથે આપણે મળીએ આગળના દિવસમાં કઈ રીતે જઈ રહ્યો છે. અને તમે એવું વિચારતા હતા કે મોબાઈલ ક્યાં જગ્યાએ ટેકામાં રાખ્યો છે, તો કાંઈ નહીં, આમ બારી આમ હાથ રાખીને આમ ટેકામાં રાખ્યો છે મોબાઈલ. મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે. તો ફટાફટ આપણે ટોપી તો પહેરી લીધી, સ્વેટર એ પહેરી લીધું છે, હાથના મોજા પહેરી ડૂબ કરતા આપણે પહોંચી જઈએ ઓફિસે. હું નાના માણા નીચે બે બંટુના રાજમાં જોયું પણ તે પંખો ચાલુ હોય. માણસ હોટ રહે ને બહુ. ઇટ્સ હોટ. ભલે સ્વેટર ડબલ પહેરીને આવ્યો હોય. તું હોટ એ તો અમને ખબર જ છે કે હું હોટું. અમે જ કહીએ છીએ એટલે તો તે પંખો ચાલુ રાખ્યો હોય. શરદી ભલે થઈ પણ પંખો જોઈ કા. અરે બરફ પડી જાય એના મગજમાં એને કયો કો નહીં પણ એવું હે આટલો બધો ટાટાની જરૂર ન હોય કે મગજ ટાટો રાખવો પડે તે શું કે. બસ જો રોજની જેમ આપણે તમારી જોડે વાતચીત કરવા માટે આવી ગયા છે. તો કંઈ નહીં, હમણાં ગૂગલમાં છે ને નોટિફિકેશન આવીશ મેમરીઝની. આ પછી હું મારી જૂની યાદોમાં ખોવાઈ ગયો. કોલેજોની સ્કૂલના ફોટોઝને મેં પહેલી વાર ક્લીન સેવ કરાવી હતી ને. આહા, તમારી કંઈ ફોટોઝ જોવા તો કમેન્ટ કરજો તો તમને જોવા મળશે આપણે નેક્સ્ટ વિડીયોમાં કે એના પછીના ગમે ત્યારે ફ્યુચરમાં તમને એનો થ્રોબેક્સ મેમરી કરીને કંઈક વિડીયો બનાવશું ને તમને એ ફોટા પાછળની કહાનીને એવું બધું જોવા મળશે તમને કઈ રીતે. તો હવે તમને આગળ બતાવશું જો તમને જોવાની ઈચ્છા હોય તો. બાકી અત્યારે તો આપણે બેઠા છીએ, ઠંડી કંઈ એટલી બધી આજે છે નહીં. સવારે હતી, અત્યારે ખબર નહીં, સડનલી નથી, કાંઈ ખબર નથી પડતી. મિક્સ વાતાવરણ થઈ ગયું. સવારે ઠંડી, બપોરે ગરમી, સાંજે પાછી ઠંડી. ભગવાન એક વરસાદ બાકી જ હવે તમે એ પણ કરાવી દો તો વિદેશ જેવું થઈ જાય, અમેરિકા જેવું અહીંયા પણ. શું કહેવું તમારું? સાચી વાત ને? હા, પછી કન્ફ્યુઝિંગ થઈ જશે. રેનકોટ લઈને નીકળું, સ્વેટર લઈને નીકળવું, શું લઈને નીકળવું, બરાબર ને? બાકી એમાં તકલીફ ઘણી બધી થતી હોય એ તો આપણે અહીંથી બોલી શકીએ કે આવું કરી દો તેવું કરી દો. ત્યાં રહેતા હોય એ લોકોને પાછી એમાંય તકલીફ થતી હોય. એટલે આપણે ખોટી વસ્તુ નથી માંગવી, બરાબર ને? જે છે એમાં બરાબર છે. આપણે ખુશ છીએ, ખુશ રહેશું.
તો બસ જો બધા કામ ધંધે વળગી અંકિતભાઈ કાર્તિકભાઈ મશીનમાં કંઈક સેટ કરીએ જયભાઈ એનું કામ કરે આપણે આપણું કામ કરીએ એટલે બધું કામ સો હેલો એન્ડ ગુડ ઇવનિંગ બધાને. આપણે આવી ગયા છે પપ્પાના ઘરે આફ્ટર 1 વીક. તો હવે 1 વીકથી મારી પપ્પાને મળ્યા નહોતા બીકોઝ જુનાગઢ ગયા હતા. તો ચલો હવે મળીએ એમને. જુનાગઢ આવી ગયું એમ ને? હા હો. શું કે ફરી આવ્યા? હો આનંદ કરી હો. શું 3 દિવસ 5 દિવસ હો 5 દિવસ થયા. આવવા જવાના દિવસોય ગણાય પપ્પા, એવું ન હોય કાંઈ. હાવ 5 દિવસ થયા. આવવા જવાના દિવસોય ગણાય. 5 દિવસ રોકાણા. તો શું છે પ્લાન આજે? હું જમવા આવી. પાવભાજીનો પ્લાન છે ઘરમાં. અરે વાહ વાહ. તો આવો જમવા. પણ બનાવવાની મારે છે બનાવવા તમારે જોઈએ ને અસલ આપણે કેવી મેઇન કુક. મેન કુક ને આપણે ફેવરિટ છે ઈ. બાપા શ્રી શું ફેવરેટ? યસ. લાસ્ટ ટાઈમ ભાઈ હતી ને ઘરે. બહુ મજા આવી. બહુ. શું કરે દાદાએ ડોકું તો કાઢ્યું. દાદા દીવાબત્તી કરે છે બધા. તો જો ભાઈ ભાજીનો કોન્ટ્રાક્ટ આપણને જ આપવામાં આવ્યો તો આપણે જો મસ્ત ભાજી વઘારી નાખી છે પરફેક્ટલી. વટાણા નાખવાના બાકી છે તો મસ્ત નાખી દઈએ. અત્યારે શિયાળામાં વટાણા ખાવાની મજા આવી જાય ને. દાદા તમારી યાર બોલવું નથી આ વખતે. આ વખતે બોલવું નથી તમારી યાર. તમે રોકાવા ન આવ્યા. કેમ રોકાવા ન આવ્યા? મને આ જગ્યાએ જવું ગમતું નથી. એવું ન હાલે. તો સારું હાલો, હું 1 દિવસ રોકાવા આવી ગઈ, બરાબર ને? એટલે 1 દિવસ એટલે આજે આવી, હવે 15-20 દિવસ રોકાઈશ. પાકું ને? પણ તમે ક્યારે આવશો? તમે ક્યારે આવશો? હું આવું સવારે સાંજે, પછી સાંજે આવતો હતો. એવું ન હાલે હો, હાવ રોકાવા. જો આમાં બધા વિડીયોમાં બધા કે દાદાનો વિડીયો હોય ને તો મજા આવે જોવાની. વ્યૂઝ એ કેટલા બધા લોકો વધારે જોવે લોકો. તમે આવો ને તો વિડીયોમાં. તો હવે આવશો ને? 10 દિવસ પછી આવજો, 15 દિવસ રોકાવા. પાકું ને? હાલો તો ભાઈ દાદા આપણા બ્લોગમાં 10 દિવસ પછી આવશે રોકાવા. તો બધા કમેન્ટ કરજો દાદાનો વિડીયો ગમે છે કે નહીં તમને. મારે યલો કલર જોઈએ એટલે હું યલો કલર લઈશ. પપ્પા તમારે ગ્રીન જોઈએ? એમાં જે આવે ને લઈ લેવાનું હોય એવું ન હોય. પપ્પા ગ્રીન કે બ્લુ? મને ને પપ્પાને ગમે એ આપી દે ને હાલશે. દાદાને પૂછી લે. તમારામાં પાછું ભાઈ લખવું પડશે ને પાછળ. તારે ને દાદાને હોય બધું ચોઈસ. ભાઈ લખવું, ભાઈ પાછળ. ગમે ઈ તમને યોગ્ય લાગે. કાકા લખ, ભાઈ લખ, જે લખ ના લાસ્ટ ટાઈમ ખાલી એનું નામ લખ્યું ને તો કે ખાલી રમેશ લખ્યું. તે તો ખીજાય જ ને, તને ખબર પડવી તારામાં શું જોઈએ. લખવું? ઓક્ટોપસ. તારા હું લખ્યું તે? દિવ્યા. તો તારામાં પાંડા લખ ને. તો મને ગેસ તે દાઢી વાળા ભાઈ લખીને ડાયલોગ માર્યો. દાઢી વાળા ભાઈ. તા મમ્મી નત્ર મળવી. મમ્મી હમણાં નહીં રમે. લ્યો નામ તો આવડતું નથી. પૃથેશ તું મારી પાછળ હો પ્લીઝ. હો મને મારતો કેમ નહીં હો. આમ કરે છે? હવે તમારે આમાં કઈ હલાવવાનું? તમારે જે હલાવ્યું હોય ને દાદા એ હલાવી શકો. તમને ખબર દાદા પડે, નહીં. હલાવો. તમારે જી હલાવી હલાવો. એ અમે નો કઈ દાદા, અમે તો ભાઈ તમારા તમારે જી હલાવી. કોમ્પિટિટર આ ઘરમાં કહેવાય. બેઠી આ ઘરની બહાર ઈસ્ટો આપણે રમતા ને એના જેવું જ છે દાદા. પછી તમારે મારવાની એમ એવી રીતે ના. બેહી જાય તમારે. જો અમે મસ્ત રમીએ મજા આવે. પૃથેશ જલ્દી ભાગો. પૃથેશ નહીં હો, નહીં હાલ. બે યાર. પૃથેશ નહોતી મારવાની. તીતીન ક્યારની પાછળ આવી. આવું નો હાલે પૃથેશ. તારે મારે કુકરી નો મારે પૃથેશ. કેતી હતી નહોતી નીકળતી લે નીકળી ગઈ ને ભાઈ. પપ્પા તમે દાંત કાઢો હે યાર. 4 ઘરમાં રહી ગયા. હાય દિવ્યા. ની વચ્ચે બ્રેક માં છે ને આવ્યું છે મસ્ત કઈક સ્વીટ તો ચાલો બધા. હાલત તો ખરાબ થઈ ગઈ છે શું આમાં. યાર આ બધા ત્રણેય થઈને મને માર કરે પણ તોય મેં 1 કુકરી પકાઈ દીધી. દાદાને આવડતું નહોતું ને એની 2 કુકરી પાકી ગઈ. જો દાદાને આવડી ગયું ને રમતા હવે. કહું ને એટલે હે દાદા પણ મસ્કૂલ થઈ ગયા દાદા એકદમ. બાજુ દાદાને મજા આવી ગઈ. જો અમે લોકો ચારે ને મમ્મી ઇન્ટરેસ્ટ લે હે મસ્ત. 4 મસ્ત અમે રમ્યા છે. ચાલો બધાય હાલો ભાઈ તમારો બદામ શેક પીવા. આ કુકરી આટલા ટાઈમ થી આ લોકો મારતા હતા. મોઢા છુપાડો. નો ચીટરિયા પેલા જીતે. જોઈ બધાને ખબર. કાંઈ ચીટરિયા કાંઈ નહીં. મેં બધાને દાદા મેં તમને શીખવાડ્યું ને બરાબર. તે ભાઈ કરે ને ઈ સૌથી પેલા વિનર થાય. એ તો બહુ પેલા મરન. મુકેશ કુમારે બધાને ફોલાયો. આ લાવો આની મળશે અને પોતે પછી તો મારી તમે બધા મારી નહીં. ઓય, પપ્પા પેલા હરખો ઇન્ટ્રો આપે. તને શું કયો પપ્પા? પેલા બધાને કે આ લાવો આની મળે એમ કરી કે જગ્યા કરી પોતે વયા ગયા. કેટલી વાર મારી 8 વાર મારી કુકરી મારી. તો તે મારી જ ને. હવે રમો તમે 3 જણા બરાબર. જલસાથી આરામ કરો. તાજ લઈ લીધો. હું એને જાઉં હવે બીજે.
ચમદાર રમે રાખો, બરાબર? શું કે મિત્રો, બસ જો આપણે ઘરે આવી ગયા છે, પણ એકલા. કેમ ખબર છે? કારણ કે દિવ્યા કેટલાય ટાઈમથી એના ઘરે રોકાણી નહોતી, અને પ્લસમાં દિવ્યા જોડે સ્કીમ થઈ ગઈ. હું આજે રાત્રે છે ને જવાનો હતો આપણા પ્રતિક મામા જે છે ને એના બર્થડેમાં. પ્રતિક મામા કોણ ના ખબર હોય તો તમે આગળના વ્લોગ્સ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. એમના બર્થડેમાં જવાનું હતું, પણ ઠંડી એટલી બધી હતી કે આપણે કેન્સલ રાખ્યું. એટલે અમે બધાએ ભેગા થઈને કદાચ કેન્સલ કરેલ છે, એટલે હવે એને ત્યાં તો જવાનું નથી. તો દિવ્યા કે હું તો અહીંયા રોકાવાનું વિચારે ના તો તારે રાત્રે લેટ થાત. તો મેં કીધું તો તું હવે રોકાઈ જા, કાંઈ વાંધો નહીં, એક દિવસ તું એન્જોય કરી લે ત્યાં આગળ. તો બસ કંઈ નહીં, અત્યારે આપણે ઘરે એકલા આવી ગયા છે. હવે આપણે આ વ્લોગ એડિટ કરવાનો છે, તો હવે એડિટ કરવા મૂકી દેશું. અને રાતના લગભગ ઓલમોસ્ટ 12 વાગવાની તૈયારી છે. તો પ્રતિક મામાના ફોન બંધ કરીને એમને 20 પણ કરી દેશું હમણાં 5-10 મિનિટમાં. તો બસ ચલો, હેપી બર્થડે પ્રતિક મામા. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.